દીવ દમણ એમપી ઉમેશભાઈ પટેલે જાત્રા જતા શ્રદ્ધાળુઓની બસ ખરાબ હોવાથી શ્રદ્ધાળુઓને મદદ કરી અને દમણના દર્શન કરાવ્યા। દેખીએ ન્યૂઝ। અમે સરપંચ થયા, ભરૂચ જિલ્લો લાગે। અમે ગઈકાલના 4 વાગ્યાના નીકળ્યા, 9 વાગ્યાના અમે ફસાયા હતા ચારોટી બોર્ડર પર। ત્યાંથી કોન્ટેક્ટ કર્યો સરનો, ઉમેશ સરનો, અને તેમને અમને સહકાર આપ્યો અને દમણમાં બોલાયા અને એમને જે અમને સાથ સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર। એમને જે અમને સેવાઓ આપી દમણ ફરવા જવા માટે આખા દિવસનું પ્લાનિંગ કરીને આપ્યું। અમારા માટે 2 બસ બોલાવી ને એમના સાથ સહકારથી અમે પૂરા આખા દમણમાં ફરીને આવ્યા। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। કેવું લાગ્યું દમણ તમને? દમણ અમને બહુ જ મજા આવી। ફરી આવું ને આવું આવતા રહીએ એવી મજા અમને આવી। ફેમિલી સાથે અમારો પહેલો પ્રવાસ છે આ દમણમાં। બહુ જ મજા આવી। આવા પ્રવાસ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ। અમે સરપંચ થયા, ભરૂચ જિલ્લો લાગે। અમે ગઈકાલના 4 વાગ્યાના નીકળ્યા, 9 વાગ્યાના અમે ફસાયા હતા ચારોટી બોર્ડર પર। ત્યાંથી કોન્ટેક્ટ કર્યો સરનો, ઉમેશ સરનો, અને તેમને અમને સહકાર આપ્યો અને દમણમાં બોલાયા અને એમને જે અમને સાથ સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર। એમને જે અમને સેવાઓ આપી દમણ ફરવા જવા માટે આખા દિવસનું પ્લાનિંગ કરીને આપ્યું। અમારા માટે 2 બસ બોલાવી ને એમના સાથ સહકારથી અમે પૂરા આખા દમણમાં ફરીને આવ્યા। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। કેવું લાગ્યું દમણ તમને? દમણ અમને બહુ જ મજા આવી। ફરી આવું ને આવું આવતા રહીએ એવી મજા અમને આવી। ફેમિલી સાથે અમારો પહેલો પ્રવાસ છે આ દમણમાં। બહુ જ મજા આવી। આવા પ્રવાસ અમે ક્યારેય नहीं भूल सकते। दोस्तों, आपको जो हमारा न्यूज़ अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना। और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना। ऐसा न्यूज़ में लाता रहता।